દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગંદકીનું સામ્રાજ્ય, પાલિકાનું કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ રદ થયો છે। કોન્ટ્રાક્ટ રદ કરાયા બાદ નવી વ્યવસ્થા નથી કરવામાં આવી। કચરા કલેક્શનની વ્યવસ્થાના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। શાળા અને મંદિરો પાસે ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના છે, જ્યાં પાલિકાનું જે કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ હતો તે રદ થઈ ગયો છે। કોન્ટ્રાક્ટ રદ થયા પછી નવી વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। એક તરફ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે, ત્યારે ખંભાળિયા નગરપાલિકા બિલકુલ વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ છે સ્કૂલ છે, આદર્શ સ્કૂલ છે, તેમાં 700 જેટલા બાળકો અભ્યાસ કરે છે, તો બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યો તેવું પણ સામે આવ્યું છે। ખંભાળિયા નગરપાલિકાએ જે કચરા કલેક્શન માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો તે કોન્ટ્રાક્ટ રદ કર્યો, પણ સામે વ્યવસ્થા ઊભી ન થતા ખંભાળિયા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। તાલુકા પંચાયત કચેરી હોય કે મંદિર હોય કે સ્કૂલ હોય, તમામ જગ્યાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને ગ્રામજનોમાં રોષ છે। 700 જેટલા બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હોય અને માંદગીનું ઘર છે જે ઊભું થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એબીપી અસ્મિતા, ખુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા।